વાઘોડિયા તાલુકાના ખોયા ગામેથી વિકાસના દાવાઓની પોલ ખોલતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રામજનોમાં રોષની લાગણી પણ વ્યાપી ગઈ છે, કારણ કે આ ગામમાં પ્રાથમિક સુવિધા એવી રોડ રસ્તા યોગ્ય હાલતમાં નથી। ત્યારે ગ્રામજનોએ કાદવ કીચડ અને પાણીથી ભરાયેલા રસ્તા વચ્ચેથી અંતિમ યાત્રા પસાર કરવાની ફરજ પડી હતી। વાયરલ થયેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ગામમાં પાકા રસ્તાની સુવિધા ન હોવાને કારણે પરિવારજનો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી વચ્ચે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો। વરસાદી માહોલમાં રસ્તાઓ કાદવમાં ફેરવાઈ જતા અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોયા ગામમાં આજે પણ સ્મશાન ગૃહ અને યોગ્ય રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જેના કારણે માત્ર રોજિંદા જીવનમાં જ નહીં પરંતુ દુઃખની ઘડીઓમાં પણ ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે। આ ઘટનાએ સરકારી વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે જીવતા માણસને તો સુવિધા મળતી નથી, પરંતુ મૃત્યુ બાદ પણ માનવને શાંતિથી અંતિમ વિદાય આપી શકાય તેવી વ્યવસ્થા ગામમાં ઉપલબ્ધ નથી। હાલ આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ખોયા ગામમાં સ્મશાન ગૃહ તેમજ પાકા રસ્તાની સુવિધા ઊભી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। ખોયા ગામની અંદર 40-35 ઘર છે અને એની અંદર કાલે ગમે ત્યારે મોત થાય, મરણ થયું તો સ્મશાને લઈ જવું બહુ તકલીફ પડે છે। કિચડમાં લઈ જવું પડે છે અને હેરાનગતિ થવાય છે, પબ્લિક બહુ હેરાન થાય છે। અને એક બીજું કે સ્મશાન તો છે જ નથી, રસ્તાની કોઈ સુવિધા છે નથી, તકલીફમાં છે જ બધા। રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત બહુ જગ્યાએ કરી, પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર છે નથી। એવું છે? નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ। ખોયા ગામમાં ચોમાસામાં જવાનો, મોસમ જવાનો રસ્તો નહીં, ઉવારો નથી તળાવ જવાનો। કોઈને રજૂઆત કરી ખરી? નથી કરી, આ તમને જ કહ્યું। એવું છે? હા, બીજાને કોઈને કીધું નથી, તમને જ કીધું। અરજી આપેલી છે। એવું છે? લેખિતમાં? હા, કોઈ સુવિધા નહીં કરવામાં, કોઈ સુવિધા નહીં। એટલે ઘણા વર્ષો થઈ ગયા રાવપુરા અને ખોયામાં સ્મશાન જવા માટે કોઈ રસ્તો નહીં। અગાઉ અમે અરજી આપેલી હતી, પણ તો છતાં એનું કંઈ નિવારણ આવ્યું નથી। તો તાત્કાલિક કંઈ આનો રસ્તો કરવા માટે, સ્મશાન બનાવવા માટે જરા માગ છે અમારી, બસ। અગાઉ કોઈને રજૂઆત કરેલી? હા, રજૂઆત કરેલી છે, તલાટી સાહેબને લેખિત આપ્યું હતું। હા હા, તમારી શું માંગ છે? બસ અમારું આ બની જાય તો સારું। ગઈકાલે અમારે એવો બનાવ બન્યો, બેરે બેરે અમે ખેતરમાં અંદર લઈ ગયા, પણ અમારી મુસીબત બેરે બેરે પાર કરી અમે। શું નામ તમારું? વસાવા ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ।